હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો ગાઈસ જો મોર્નિંગ થઈ ગઈ છે અને અમે ઉઠી ગયા છીએ. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે અમારું વેધર છે -2, પણ તમને ફીલ થાય -5 જેટલું. તો આજે થયો બુધવાર અને 2 એપ્રિલ. તો જુઓ શુભ શરૂઆત કરી દીધી છે અને બહારનું વેધર તમને બતાવું. ફોગી વાળું વાતાવરણ છે આજે તો જુઓ, જાણે એવું લાગે છે કે વરસાદ પડીને બંધ થઈ ગયો હોય ને એવું ફિલિંગ આવી રહી છે. હું અત્યારે હાલ સ્કૂલમાં મૂકીને આવી રહી ને બસમાં બેસાડીને. તો ઠંડુ વાતાવરણ છે અને હવે આપણે કરીશું નાસ્તો. તો ગાઈસ અમે હવે કરીશું ચા નાસ્તો. તો પૂજા કરવાની છે, ચા નાસ્તો. તો રૂહીને તો આજે છે ને ભાખરી બનાવીને આપી દીધી હતી, કારણ કે આજે આપણે ઉઠ્યા હતા લેટ, થોડું મોડું થઈ ગયું ઉઠવામાં. અને જો 9:10 થઈ છે ઘડિયાળમાં. તો હવે ચલો ફટાફટ પૂજા કરી અને પછી ભાખરીનો લોટ બાંધેલો છે, ભાખરી બનાવીશું. અને કાલે સવારે બનાવી હતી ખીચડી, તો ખીચડી પડી છે તો ખીચડીને આપણે વઘારી દઈશું. જો અમે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ. તો ખીચડી વઘારી છે, ભાખરી, ચા અને અહીંયા છે જુઓ મરચાં. આ મેં જાતે હાથે હતા એ મરચાં છે. પછી આ ચટણી બનાવી હતી લસણની એ છે. અને જો મોજ છે સવારમાં તો ચા ને ખીચડી ને ભાખરી, મરચાં, ચટણી. તો આ બધું જ અમે ખાઈ લઈએ છે, પછી તમને મળીશું. તમારે ખાવું હોય તો આવી જાઓ ચલો ચા પાણી કરવા માટે. તો ગાઈસ જો અહીંયા આપણે છોલે પલાળી દીધા છે, છોલે ચણા. તો આજે આપણે સાંજના ડિનરમાં બનાવીશું છોલે ચણા અને પૂરી. તો પલાળીને રાખી દીધા છે. બપોરના 2:30 વાગી ગયા છે અને છોકરાને થોડું તાવ જેવું હતું. વૃંદાનંદ પ્રવ્યાને તો ઊંઘાડી દીધા છે આપણે, કારણ કે જો રૂહીને શરદીને એવું બધું થઈ ગયું હતું. અને પછી એક છોકરાને થાય એટલે બીજા છોકરાનો થાય જ. તો બસ, તો વાયરલ ઇન્ફેક્શન છે. તો પણ હવે કશું નહીં, તો 2 દિવસ દવા પીશે એટલે સારું થઈ જશે. તો બસ જો આપણે આમ જ હવે કામ કરીએ છીએ. અને 4 વાગે હવે રૂહી આવશે, પછી એને ટ્યુશન મૂકવા જવાનું છે. આજે વાતાવરણ બહુ સારું છે ત્યારે. તો જુઓ વાતાવરણ બહુ સારું છે અને -2 જ છે, એટલે એટલી બધી ઠંડી એ નહીં. અને જો થોડું બરફ ઓગળીને પાણી આવ્યું છે નીચે. હું હવે રૂહીને લેવા જાઉં છું, તો જોઈએ રૂહી આવી કે નહીં. તમને બહાર બતાવું. રૂહી આવી ગઈ. રૂહી ને રૂહી, ચાલ આપણે બહાર જઈને આવીએ. હેલો. ઠંડી નહીં રહી એટલી બધી. જો સુરત દાદા આ બાજુ આવ્યા હે. આપણા પપ્પા ખોલશે, પપ્પા ઘેર જ છે આજે. ચાલો રૂહી, મેં તો કશું પહેર્યા વગર આવી. તો મને તો ગાઈસ ઠંડી લાગી રહી છે. રૂહી આવી ગઈ છે સ્કૂલથી. મારે પકડવાની બેગ તારી. હે જલ્દી, મેં તો કશું પહેર્યું નહીં, મને ઠંડી લાગે. જો એને કાઢી દીધું ચલો 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 ચલો. આમથી જતા ને આમથી આયા. ખોલો જલ્દી, ઠંડી લાગી જબરજસ્ત. હાય ઠંડી તો સાવ હોરવી. કેવો રે દિવસ બેટું? મસ્ત. જમવાનું બની રહ્યું છે હવે. છોલે ચણા અને પૂરી ખાવું. તો ગાઈસ હવે રૂહી આવી ગઈ છે ને આપણે જો અહીંયા છોલે બાફવા માટે મૂકી દીધા છે. તો હવે એક બાજુ બનાવીશું પૂરી અને એક બાજુ બનાવીશું છોલે. તાર મોઢું ચમ ખુલ્લું રહી ગયું?
શ્રીખંડ બનાવવા માટે બાંધી મૂક્યું છે. શ્રીખંડ બનાવવાનો છે. યુ હેપી? શ્રીખંડ તો રોહિન બહુ ભાવે ને રે. પડી ગઈ હતી? વાગી તું? બહુ વાગી તું મારી દીકરા? છોકરો तो हमें कोक नेचर पड़े जत को ना मैं देखी ना तो इनो पड़ी पड़ी પછી તું રડી હતી? ना નથી રડી? દીદી પડી જતી. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ રૂહીના ટ્યુશન મૂકવા જઉં છું. તો આજે વેધર સારું છે તો અમે મા દીકરીએ નક્કી કર્યું કે અમે ચાલતા જઈશું નહીં રૂહી? તો ગાઈસ હું અને રૂહી ચાલતા હેડ્યા છીએ એને કુમોનમાં મૂકવા જાઉં છું ટ્યુશન ક્લાસીસમાં. તો જુઓ તમને બતાવું, સુરત દાદા તો અમે આવો છો અને વેધર થોડુંક સારું છે એટલે અમે ચાલતા જઈ રહ્યા છીએ નહીં રૂહી? જો અરે રૂહી અને જુઓ સાયકલ લઈને હજી વાર છે બેટા. વેધર વધારે સારું થાય ને પછી જવાનું. જો અમારું શોપિંગ આવ્યું ને રહી. પવન છે થોડો થોડો. એમ કોઈ ના ઉડી જાય. ગાઈસ જુઓ આ છે જોજો ચિકન. આ લોકોનું સ્નેક્સની દુકાન છે અને આ પ્રચમ પકોડીની લારી કે દાબેલીની લારી આજુબાજુથી જતા હોય ને અને સ્મેલ આવે ને નહીં રહી એવી ચિકનની સ્મેલ આવી રહી છે અહીંયાથી નહીં રહી. સામે સ્ટારબક્સ છે. જીવ આપણે પેલી શું કહેવાય રહી ચાની દુકાન હોય ને એવું નહીં રહી. આર્યું પેલું એ છે ડે કેર છે છોકરાનું નેનો છોકરાનું આખું મોટું દઈ છે ડે કેર. વૃંદાના જવાય નહીં રહી પણ અમે વૃંદાના મૂકી નહીં. વૃંદાન તો મમ્મી ઘેર જ કરાવો નહીં રહી મતલબ કે હું ઘરે જ કરાવું. આવી જવા છે ને તો જુઓ આ બસ આવી આમ ડિમાન્ડ બસ આમ આર્યા રોડ ઉપર આવતી નહીં બસ. કોઈ બોલાવો ને હવે સાઈડ છે એની પણ મને એવો કોઈ આઈડિયા નહીં કેવી રીતના બોલાવવાની. પણ જો ઉપર લખેલું છે ઓન ડિમાન્ડ. હા હું આઈટી ડેન્ટલ આવી રહી શા માટે ઊભી જ છું ને. તો જો રૂહી આવશ પાછળ. હા હંમેશા બૂસ્ટર જ્યુસ. પેલું સામે હવે અમારે તો નવું ખુલ્યું છે નજીકમાં જ સબવે એટલે જ્યારે સબ ખાવાનું મન થશે ને ત્યારે અમે આવી જઈશું અહીંયા નહીં રહી. કહો તો મંગાવી લઈશું. બીજી હોટલ છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ને બધું આટલામાં જ છે. જો લકી આવી રહી તો અમે આવી ગયા છીએ કુમોન બાજુ. તો જો આખું શોપિંગ સેન્ટર અહીંયા નહીં રહી. આ પાછું બીજું ચિકનની દુકાન આવી રહી એમબી ચિકન. જોજો ચિકન એમબી ચિકન નહીં. ત્યાં છે ડોલરામાં મારે જવાનું છે ડોલરામાં. યસ નો પપ્પા આવશે એવો લેવા. ગેસ સ્ટેશન છે બધું અમારે આટલા નજીક જ છે નહીં રહી. ચલો તો આ સબવે છે ઓપન થશે. રી આપણે રોંગ વે આવી ગયા. ઓ માય ગોડ ફર્સ્ટ ટાઈમ આયા તો રોંગ વે આવી ગયા અમે.
પેલી બાજુ છે કુમન તો રૂહી તો રોજ આવસ તો ખબર નહીં. હા એટલે એવું જ કહેવાય ને. પણ પપ્પા ગાડીમાં લઈને આવો ને લકીને સાઈડમાં જ છે રૂહી જોઈ રહ્યું. લકીના બાજુમાં જ છે. તો ગાઈસ જુઓ અમે તમને બધું બતાવીએ છીએ લાઈવ કેનેડાથી બધું બતાવીએ છીએ ને રહી લાઈવ સાસ્કાટુનમાંથી કુમન આવી ગયું રોહિતનું ટ્યુશન ક્લાસીસ આવી ગયું. ચલો આ રીતે ઇન્ડિયન રેસ્ટોરન્ટ જો અમે કેટલી વાર આવ્યા અહીંયા જમવા નહીં રહી ઓર્ડર બી કરીએ છીએ. અંદરથી દેખાય છે પેલા બસ્ટર પીઝા રહી અહીંયા છે જો બસ્ટર પીઝા. હા રહ્યો અંદરનું દેખાતું હશે તોથી. આ કુમોન છે હવે રહી જશે લે રહી. જય માતાજી. હા બેવું હોય તો બેજે. સારું હેડ તું જાય તો હોજી બેહું છું. તો રૂહી જઈ રહી છે અંદર. જય માતાજી. બાય બાય. હાય. તો રૂહી અહીંયાથી એની સીટો લેશે અને પછી લખવા બેસ. તો જો રૂહી અંદર બેસી ગઈ લખવા. તો ચલો ગાઈસ હું આવી ગઈ ડોલરામમાં. તો આપણે જઈએ અંદર. તો જુઓ આપણે આવી ગયા છીએ. તો અહીંયાથી જોતા જોતા જઈએ શું લેવાનું છે. એક બે વસ્તુ લેવી છે તો લઈ લઈએ. જો અહીંયા બધો આવો બધો સામાન મળે છે. તો મારે પહેલાં તો કૂચડા લેવાના છે વાસણ ધોવાના અને બીજું કંઈક સારું આવ્યું હશે તો જોઈ લઈએ. તો આ રહ્યા $1.25 છે. અંદર કેટલા 10 નંગ જેવા આવે છે. તો જો અહીંયા બધી ઘરને સામાન છે. આ બાથરૂમનું કર્ટનનું આ બધું લગાવવાનું પછી આ બધા ઝાડુ ને એ બધું છે જો. પણ આપણે એ બધું કશું જોઈતું નહીં એટલે ફટોફટ જતા રહીએ આપણે જોઈ મોટું મોટું જે લેવાય. જો આ બધી કેન્ડલ્સ છે ટાઈપ્સ ઓફ કેન્ડલ્સ બધી. તો જો કોફી ને બધું ભરાય અંદર ચોકલેટ ને કોફી ને 350 છે. તો જો અહીંયા આગળ આ બધા ડબ્બા ને એવું બધું છે. મારે છે ને તે બ્રેડ પેક કરવા માટે એનું લેવું છે કન્ટેનર. તો જોઈએ આપણે કઈ બાજુ મળે છે. સ્ટોરેજ બોક્સ એવા દેખાતા નહીં બ્રેડ બનાવવા માટેનું. તો જો આના માટેના કન્ટેનર છે બધા. નવી નવી વસ્તુ આવી છે પહેલાં હોતા નહોતા અરે કન્ટેનર. તો ગાઈઝ ચલો આપણે બીજું તો કશું લીધું નહીં. બે વસ્તુ ખાલી
નજરમાં આવી તો લઈ લીધી. અને બ્રેડ બેક કરવા માટે કન્ટેન લેવું હતું પણ મળ્યું નહીં. જેવું જોઈતું હતું એવું હતું નહીં. તો આપણે ચલો હવે જઈએ ઘરે. ત્યાં સામે છે આપણા ફ્લેટ, તો ત્યાં જતા રહીએ. તો વાતાવરણ બહુ સારું જ છે અને મજા આવે એવું છે. હવે તો સમરમાં તો બસ મજા પડવાની છે. છોલે બનાવીને આવી હતી, હવે જઈને પૂરી બનાવવાની છે. પછી રૂહી આવશે એટલે એને જમવાનું હજુ બાકી છે. તો જો નીચે થોડો થોડો બરફ ઓગળી ગયો છે, થોડો થોડો રહ્યો છે બસ. જો આ ખેતર કેવું પડ્યું છે બરફવાળું. હવે આ બધું ઓગળી જશે ને પછી અહીંયા મસ્ત લીલું લીલું ઘાસ થઈ જશે. બસ એવું કોઈ ચાલીને જતું હોય એવું છે નહીં. અત્યારે તો હું એકલી જ ચાલીને જાઉં છું આટલામાં. તો ફ્રેન્ડ્સ, જો તમને નવા આવવાના હોય તો લેડીઝો તો ખાસ ગાડી ના આવડતી હોય તો શીખી જજો. જો ત્યાંનું લાઇસન્સ નહીં હોય તો પહેલાં ક્લાસ 7 આપવી પડશે એક્ઝામ, અને પછી તમારે 9 મહિના સુધી વેઇટ કરવી પડશે. અને પછી તમે 6 in 6 આઉટ આપીને અને પછી તમે લાઇસન્સ માટે અપ્લાય કરી શકશો. જે આપણે ગાડી ચલાવવા માટે જોઈએ ક્લાસ 5 એ. તો ચલો ઓલમોસ્ટ હું ઘરે પહોંચી ગઈ છું. તો ચલો પૌંદંટી આવી ગઈ છે. આ બિલ્ડિંગની પાછળ આપણી બિલ્ડિંગ છે. તો જો નજારો અહીંયાનો. આકાશ કેવું મસ્ત વાદળી વાદળી થઈ ગયું છે. તો ચલો આપણે પહોંચી જવા આવી ગયા ઘેર. જો ગાડી નથી આવડતી તો 15 મિનિટ ઉપર થઈ ગયું. ઇનકેસ ગાડી આવડતી હોય તો તમે ફટ લઈને જઈને આવતા રહો. પ્રવ્યા, અહીંયા પ્રવ્યાના રૂંદા બેઠા છે. મમ્મ ખાધું પવ્યા? હા, જો 5 મિનિટ બાકી હતી નીકળ્યા હતા આપણે, અને 5:20 થઈ ગઈ એટલે 25 મિનિટ થઈ ગઈ ત્યારે ઘેર પહોંચ્યા. રોહિન પપ્પા તો કહેતા હતા કે હું મૂક્યો, પણ મેં કીધું ના, આજે વાતાવરણ સારું છે તો અમે થોડીક મજા લઈએ. આખો દિવસ ઘરમાં નહીં. તો ગાઈસ જુઓ, અમે બેસી ગયા જમવા માટે. તો બનાવી છે છોલે, પૂરી અને મરચાં. તો ચલો જમવા માટે. અને આ કાલનો શીરો. તો ગાઈસ જુઓ, સંધ્યા મસ્ત ખીલી છે અને સુરત દાદા આથમી રહ્યા છે. તો જો મસ્ત મજાનો બહારનો નજારો છે. અમારે તો અહીંયા રૂમમાંથી જ મસ્ત એવો નજારો દેખાય છે. તો બધું એકદમ લાઇટિંગ એવું મસ્ત દેખાશે ને અંદરથી નજારો. તો રૂમમાં બેઠા હોય ને દિલ ખુશ થઈ જાય તમારું બહાર જોઈને, એવો નજારો થઈ જશે એવો. તો જો ઓરેન્જ થઈ ગયું છે ને. જ્યારે આ થાંભલા છે ને એ એલ્યુમિનિયમના છે. તો જ્યારે છે ને તે સંધ્યા ટાઈમ થાય ને અને સુરત દાદા આથમવાના હોય ને એટલે જે એ થાંભલાના લીધે થઈને ઓરેન્જ થાંભલા ઉપર પડે અને બધા થાંભલા ઓરેન્જ દેખાતા થઈ જાય છે અહીંયા સાસ્કાટૂનમાં. બીજે ક્યાંય દેખાય છે કે નહીં મને ખબર નહીં, પણ અહીંયા તો બધા થાંભલા ઓરેન્જ દેખાતા હોય છે. જો ચંદા મામા આવ્યા છે. ઓહો, વૃંદાના ચંદા મામા ક્યાં દેખાય? એ રે આ ચંદા મામા, જો ગાઈસ, નહીં વૃંદા? હા, ચંદા મામા એ નીકળી ગયા છે બહાર અને સુરત દાદા અંદર જતા રહ્યા છે નહીં વૃંદા?
હા સુરત દાદા આથમી ગયા ને ચંદા મામા અહીંયા આવી ગયા. લે કઈ ગયા વૃંદા? આર્યા ચંદા મામા. ચંદા મામા ચંદા મામા ચોરી એ રહ્યા જો. ચંદા મામા તો આવું છે. ચંદા મામા આવું છે? આવા છો એમ કહેવાય. સીફોઈ કેટ લાગે છે મને તો. સી ફોર કેટ લાગે છે? વૃંદન તો સી ફોર કેટ લાગે છે ચંદા મામા. મને દેખાતા એ રહ્યા. દેખાતા નહીં રૂંદાગી જાને. તો ગાઈસ ચલો આજે બસ આટલું જ હતું. તો હવે વિડીયોને આપણે કરીશું એન્ડ. તો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને કહી દઈએ ગુડ નાઇટ. વૃંદા ગુડ નાઇટ. ગુડ નાઇટ ધવલ. ગુડ નાઇટ. ઓકે બાય બાય.